નમસ્કાર ખેડૂત મિત્રો, આજે તારીખ 27 નવેમ્બર 2024 ને આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો રાજ્યમાં બેવડી ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે. નવેમ્બર મહિનો પણ પૂરો થવા આવ્યો છે, તેમ છતાં વારંવાર તાપમાન વધઘટ જોવા મળી રહ્યું છે. જો કે વહેલી સવારે અને રાત્રિ દરમિયાન ગુલાબી ઠંડીની શરૂઆત થઈ ગઈ છે. હવામાન સાવ ચોખ્ખું જોવા મળશે, તેની સાથે કોઈ હમણાં વરસાદની સંભાવના નથી. આગામી 5 દિવસ તાપમાન યથાવત જોવા મળશે, જે ચાલી રહ્યું છે તે મુજબ. તો આ સાથે જો વાત કરીએ તો આગામી દિવસમાં ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ વધે તેવી શક્યતા રહેલી છે. સાથે હવામાન પલટાય તેવી પણ સંભાવના ડિસેમ્બર મહિનામાં જોવા મળી રહી છે. અત્યારે મિત્રો ખાસ કરીને વાત કરવામાં આવે તો તાપમાનનો પારો ઘણો બધો નીચે આવ્યો હતો, પરંતુ અત્યારે તાપમાન સ્થિર જોવા મળી રહ્યું છે. રાત્રિ દરમિયાનનું તાપમાન અત્યારે 14 થી લઈને 17 ડિગ્રી વચ્ચે ઉત્તરના ભાગો, જેમાં રાજસ્થાન બોર્ડર વિસ્તાર, થરાદ, વાવ, બનાસકાંઠા, મહેસાણા હોય, સાબરકાંઠા, પાટણ, ઈડર, વડાલી, વાવ સહિતના ભાગોની અંદર તાપમાન આ મુજબનું જોવા મળશે. કચ્છના નલિયા, રાપર, ભુજ, અડેસર, ધોળાવીરા, ખાવડા સહિતના ભાગોની અંદર પણ તાપમાન 14 થી લઈને 17ની રેન્જમાં જોવા મળે તેવું અનુમાન રહેલું છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર તાપમાન 17-18 તેમજ 19 ડિગ્રી આસપાસ નોંધાય તેવી સંભાવના દેખાઈ રહી છે. તે ઉપરાંત મધ્ય પૂર્વના ભાગો અમદાવાદ, ગાંધીનગર, ખેડા, દાહોદ, ગોધરા, મહીસાગર, પંચમહાલ જેવા મધ્ય પૂર્વના વિસ્તારોની અંદર પણ તાપમાનનો પારો ઉત્તર ગુજરાતની જેમ 14 થી લઈને 17-18 ડિગ્રી આસપાસ જોવા મળે તેવી શક્યતા રહેલી છે. હમણાં 5 ડિસેમ્બર સુધી ગુજરાતમાં કડકડતી ઠંડીનો રાઉન્ડ આવે તેવી સંભાવના જણાતી નથી. ખાસ તો મિત્રો ઠંડીનું ઘટવાનું કે વધવાનું કારણ જોવા જઈએ તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહી હશે ઉત્તર ભારતના વિસ્તારમાં, પરંતુ જેવા જોઈએ તેવા મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નથી આવી રહ્યા, જેના કારણે ત્યાંના ઠંડા પવનો ગુજરાત સુધી નથી પહોંચી રહ્યા. ચોક્કસપણે ત્યાં બરફવર્ષા શરૂ છે, પરંતુ એટલા માત્રામાં નથી, જેના કારણે ગુજરાતમાં ઠંડીનો પારો હજુ સાવ નીચો જોવા મળી રહ્યો છે. પરંતુ મિત્રો હાલ તો અત્યારના વેધર મોડેલ જણાવતા જોઈએ તો ખાસ કરીને 19 ડિસેમ્બર બાદથી ગુજરાતમાં કડકડતીનો રાઉન્ડ જોવા મળે તેવી શક્યતા દેખાઈ રહી છે. પરંતુ મિત્રો જ્યાં સુધી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મજબૂત ના આવે તેમજ ઉત્તર ભારતના વિસ્તારોમાં ભારે હિમવર્ષા નહીં થાય ત્યાં સુધી ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ અત્યારે જે ચાલી રહ્યું છે તે મુજબ 5 ડિસેમ્બર સુધી ચાલે તેવી સંભાવના રહેલી છે. ત્યારબાદ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મજબૂત આવવાના છે તેવું અનુમાન દેખાઈ રહ્યું છે. ત્યારબાદ ગુજરાતમાં ઠંડીનો પારો વધી શકે છે. પવનની ઝડપ હાલ તો નોર્મલમાંથી અમુક વિસ્તારમાં થોડું પવનની ઝડપ જોવા મળી રહી છે. ઉત્તર પૂર્વના પવનો ફૂંકાઈ રહ્યા છે, પરંતુ અત્યારે હાઈ લેવલ ઉપર વાદળો જોવા મળી રહ્યા છે, કચ્છના વાદળો જોવા મળી રહ્યા છે, જેના કારણે ઠંડીનું પ્રમાણ અત્યારે ઘટેલું જોવા મળી રહ્યું છે. એટલે તાપમાન પણ વધઘટ જોવા મળી રહ્યું છે. બપોર દરમિયાન તાપમાન પણ નોર્મલ કેટેગરીમાં છે, પરંતુ તેમાં હજુ પણ ઘટાડો થાય તેવી શક્યતા જોવા મળતી નથી. તો મિત્રો ખાસ કરીને હજી કડકડતી ઠંડી માટે ખેડૂત ભાઈઓને રાહ જોવી પડે હજુ પણ તેવી શક્યતા રહેલી છે. તે ઉપરાંત વાત કરીએ તો સિસ્ટમની, તો બંગાળની ખાડીમાં જે વેલમાર્ક લો પ્રેશર સિસ્ટમ સર્જાણી હતી તે આગામી દિવસમાં ડિપ્રેશન અને ડિપ્રેશનમાં ફેરવાઈને વધુ મજબૂત બનીને એક વાવાઝોડાના રૂપમાં પરિવર્તન પામશે. ત્યારબાદ તે આગળ વધીને દક્ષિણ ભારતના રાજ્યોને આ સિસ્ટમ અસર કરે અને ત્યાં ભારે વરસાદ લાવે તેવી સંભાવના રહેલી છે. ગુજરાતમાં હજુ તેનો ખતરો જણાતો નથી. જો ગુજરાતની અસર કરશે તો ગુજરાતમાં હળવું માવઠું થઈ શકે છે. આ સાથે જ મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે અને તેની લહેરો ગુજરાત સુધી પહોંચશે તો પણ ગુજરાતમાં હળવું માવઠું જોવા મળશે. તેની અપડેટ પણ આપતા રહીશું અને સવારની માહિતી માટે આટલું જ. ફરી એક નવા વિડીયો સાથે મળીશું.